ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. મંગળવારથી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં 14 જૂનથી શરૂઆત. મહાનગરપાલિકાના અધિકારીને જેતલસરની મહિલાએ હની ટ્રીપમાં ફસાવી 20 લાખ માંગ્યા. સિવિલ હોસ્પિટલમાં એક જ ડિજિટલ એક્સ-રે મશીન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલી. અને પૈસા લેતી દેતીના મામલે મોડી રાત્રે યુવાનની હત્યા.
સમાચારો વધુ વિગતવાર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને મહત્વની આગાહી કરેલ છે. તેઓએ જણાવ્યું હતું કે મંગળવારે નૈઋત્યનું ચોમાસું મુંબઈ પહોંચી જશે, જ્યારે ગુજરાતમાં 14 જૂને ચોમાસું બેસી જશે. 9 થી 13 જૂન દરમિયાન મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર પડશે. દક્ષિણ ગુજરાતમાં 9 થી 13 જૂન સુધીમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે. નિયમિત ચોમાસું 14 જૂને બેસશે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ ઝાપટા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ, ગાજવીજ, ભારે પવન સાથે રહે તેવી પણ સંભાવના હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, વલસાડ, દાદરા, નગર હવેલી, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં પણ એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વીજળીના કડાકા, ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે. નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 8 જૂન 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રના પુણે સુધી પહોંચી ગયું છે. આ ચોમાસું છે એ ઝડપથી આગળ વધી રહ્યું છે, એટલે આવતીકાલે 9 જૂન 2024ના રોજ વહેલી સવારે નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈ સુધી પહોંચી જાય તેવી પણ શક્યતાઓ છે. જોકે મુંબઈ પાસે આવીને ચોમાસું છે એ લગભગ 24 કે 36 કલાક માટે એક વખત રોકાઈ જશે. મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું ત્યાં નિર્માણ થશે અને એ પછી ચોમાસું ધીમે ધીમે આગળ ચાલશે. એટલે ગુજરાતની અંદર આમ તો ચોમાસું છે એ 14 જૂનના રોજ પ્રવેશ કરે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. પણ 14 જૂન સુધીમાં જે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. આ જે વરસાદની શક્યતાઓ છે એનું મેઇન કારણ છે કે ગોવાથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન અને ડિપ્રેશન બાદ ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે. એટલે આ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈને ઉત્તર પૂર્વમાં ગતિ કરવાનું છે, જેને કારણે 9 જૂનથી લઈ અને 13 જૂન દરમિયાન મહારાષ્ટ્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાવાના છે. અને એ સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે. એ સમયે એ સિસ્ટમનો જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી લંબાશે, જેને કારણે 9 થી 13 જૂન દરમિયાન ગુજરાતમાં પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ વરસાદની તીવ્રતા વધારે રહેશે. જોકે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદો જોવા મળશે એ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણાશે. નૈઋત્યનું ચોમાસું 14 તારીખથી ચાલુ થવાનું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે, રાજપીપળા, છોટાઉદેપુર હોય, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ વિસ્તારોની અંદર 9 થી 13 જૂન દરમિયાન 1 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ ને રાજકોટના અમુક પાર્ટ છે એની અંદર પણ 9 થી 13 જૂન દરમિયાન છૂટાછવાયા મધ્યમથી હળવા વરસાદો જોવા મળશે. મધ્ય ગુજરાતની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે જે આ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રની અંદર છે એ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા ગુજરાતને અસર કરવાનું છે. એટલે 9 થી 14 જૂન દરમિયાન પ્રી મોન્સૂનના એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદો હશે અને અતિ તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતની અંદર 9 થી 13 જૂન દરમિયાન વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ હશે. અને આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હશે એ પણ ગાજવીજ અને ભારે પવન સાથે નોંધાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરની બ્યુટિફિકેશનની કામગીરી છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી ચાલી રહી છે. ચોમાસું નજીકમાં હોય અને થોડા દિવસમાં વરસાદ થવાની પણ વકી છે, ત્યારે સરોવરના પહેલા ફેઝની કામગીરી વહેલી પૂરી થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ દરમિયાન મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા અને અધિકારીઓ સાથે કારીગરીનું નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરને વરસાદ પહેલા કામ પૂરું કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સાથે પદાધિકારીઓએ જલારામ સોસાયટી પાછળના પ્લોટનું પણ નિરીક્ષણ કરીને સૂચનાઓ આપી હતી. ગત વર્ષે ભારે વરસાદથી જલારામ સોસાયટીમાં પાણી આવતા સ્થાનિક લોકોના ઘરોમાં ગોઠણ ડૂબા પાણી ભરાઈ ગયા હતા, જેનું પુનરાવર્તન ન થાય તે માટે ટનલ બનાવી પાણીનો નિકાલ કરવામાં આવશે તેમ મેયર ગીતાબેન પરમાર અને હરીશભાઈ પરસાણાએ જણાવ્યું હતું. આજે તળાવની મુલાકાત લીધી છે ને કામ પૂરજોશમાં ચાલુ છે. લગભગ કામ 80% જેટલું પૂરું થવામાં આવ્યું છે. આઉટલેટ અને ઇનલેટ તે પણ નિરીક્ષણ કરતાં જ્યારે વરસાદ આવશે ત્યારે બધું જ પાણી તળાવમાં સંગ્રહ થાય અને હજી પણ તળાવમાં જે કાપ કાઢવાનું ચાલુ છે તે કામ વધુ પૂરજોશથી કામ ચાલુ થાય અને ચોમાસામાં કોઈ તકલીફ ના પડે એટલા માટે અમે સૂચના આપેલી છે કે હજી પણ જોકે અત્યારે ખૂબ સાધનો જેસીબી ટ્રેક્ટરો ખૂબ ઝાઝી સંખ્યામાં કામ કરી રહ્યા છે. લગભગ 250 જેટલા તો કામદારો કામ કરી રહ્યા છે, પરંતુ હજી પણ ચોમાસું હવે 2-4 દિવસમાં કદાચ આવી જાય એટલે વધુમાં વધુ ઝડપે કામ પૂરું થાય એવું અમે સૂચના આપેલું છે. જે કંઈ તળાવનું જે પાણી ભરાવાનું છે ત્યાં પૂર્ણ થઈ જશે એટલે આપણે જે છે એ પાણી ભરાવાનું જોવાનું છે. એ તળાવમાં પાણી ભરાશે એમાં 100%, કારણ કે એ બધું અહીંયાથી આઉટલેટ અને ઇનલેટ જે કંઈ કામગીરી થઈ રહી છે એ પૂરી થવાની છે. એટલે પાણી તો તળાવમાં બધું ભરાવાનું છે. એટલે જે કંઈ સમસ્યા ગયા વર્ષે થઈ હતી એવી સમસ્યા આ વર્ષે નહીં થાય. એ એસટીપી પ્લાન બનાવેલું છે અને તે અંદરથી પણ પાણી અંદર આવી શકે. પહેલાં આપણે આટલી નાની નહેર હતી છતાં પણ પાણી અંદર આવતું હતું. હવે તો એસટીપી પ્લાન બનાવો પ્લસ આજુબાજુની જે જગ્યા ખાલી છે ત્યાંથી પણ પાણી અંદર તળાવમાં આવી શકશે. એટલે આમ જોઈએ તો પોળો જે પાણીની જે સંગ્રહ કરવાનો છે, જે રસ્તો હોય છે એ ખૂબ પહોળો કરવામાં આવ્યો છે. એટલે હવે પછી પહેલાં જેવું નહીં થાય અને એસટીપી પ્લાન ઉપરથી પણ પાણી આવી શકે તળાવમાં અને નીચેથી પણ જે જાળી અમે અત્યારે સૂચન આપેલું છે કે જે જાળી રાખેલી છે જાળી પણ કાઢી નાખે, જેથી પાણીનો અવરોધ ન થાય, જાળી ઝાકડા ન સલવાય અને પાણી સીધું જ તળાવમાં આવી જાય એવી પણ અમે સૂચન આપેલું છે. પ્રથમ તબક્કાનું કામ આમ તો 70% પૂર્ણ થઈ ગયું, 30% બાકી છે. ખાસ કરીને વરસાદની સિઝન આવી રહી છે તો તળાવનું આઉટલેટ અને ઇનલેટની કામની પ્રગતિ માટે આજે તળાવની મુલાકાત લીધી હતી. તળાવનું જે ઇનલેટ છે જ્યાંથી પાણી તળાવમાં પ્રવેશે છે એ ઇનલેટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને એમાં સૂચના એવી આપી કે તળાવમાં જે પાણી આવે છે એમાં ક્યાંય ઓબ્સ્ટ્રક્શન હોય તો એ દૂર, માટી કે ઝાડવા હોય તો એ દૂર કરી દેવાની સૂચના આપી છે. આઉટલેટનું કામ પણ પૂરી ગતિથી ચાલી રહ્યું છે કે આવનારા દિવસોમાં જો વરસાદ પડે તો આ તળાવને ફરીથી પાણીથી ભરાય એ માટે થઈ આઉટલેટનું કામ 4-5 દિવસમાં પૂર્ણ થઈ જશે. એટલે ફરીથી એને આ તળાવને પાણીથી ભરીને નવસાધ્ય કરવા માટે મહાનગરપાલિકા અને આ તળાવના કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ થાય એવો પ્રયત્ન ચાલી રહ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીને જેતલસરની મહિલાએ હની ટ્રેપમાં ફસાવી 20 લાખ માંગતા ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ મનપા અધિકારીને ચામડી પરનો રોગ બતાવવાનું કહીને મહિલાએ અશ્લીલ વિડીયો ઉતારી અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 20 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં નોકરી કરતા અને પોસ્ટ વિસ્તારમાં રહેતા અધિકારીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત તારીખ 22 એપ્રિલના રોજ સવારે 11 થી 12 વાગ્યાના અરસામાં જેતલસરની એક આધેડ મહિલાએ મનપાના અધિકારી સાથે ઓળખાણ કરીને પોતાના આધાર કાર્ડ તેમજ સરકારી કામોમાં મદદ કરાવવાનું કહીને અધિકારી સાથે સંબંધો કેળવ્યા હતા. આ પછી મહિલાએ ચામડીના રોગની દવા દેશી ઓસડિયા આપવા માટેનું કહીને વિડીયો કોલ કરાવી અને અધિકારીને કપડાં ઉતારવાનું અને ન્યૂડ હાલતમાં શરીર ઉપરના ચામડી પરનો રોગ બતાવવાનું કહ્યું હતું. આથી અધિકારીએ એ પ્રમાણે કરતા મહિલાએ પોતાના મોબાઈલમાં ન્યૂડ વિડીયો રેકોર્ડ કરીને કામના બહાનેથી અધિકારીને મનપા કચેરી ખાતે મળવા પહોંચી હતી અને કચેરીની ચેમ્બરમાં 2 વખત દુષ્કર્મ આચરી અને ન્યૂડ થઈ વિડીયો કોલથી વાત કર્યાની અરજી મહિલાએ મનપાના અધિકારી વિરુદ્ધની અરજી પોલીસ સ્ટેશનમાં આપી. તેમાં સમાધાન કરવા માટે અલગ અલગ વ્યક્તિઓ મારફતે તેમજ પોતે રૂબરૂ અધિકારી સાથે પ્રથમ ₹14 લાખ બાદમાં ₹30 લાખની માંગણી કરીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને છેલ્લે મનપાના અધિકારી પાસે બળજબરીથી ₹20 લાખ કઢાવવાની કોશિશ કરી હતી. આ અંગે મનપાના અધિકારી રવિવારે ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે મહિલા સામે આઈપીસીની કલમ 300
59 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરેલ છે. આ બનાવથી મનપા કચેરી વર્તુળમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાને વ્યાસપીઠ ઉપરથી કથાકારે ઉધડો લઈને ઝાટક્યા હતા. એટલું જ નહીં, તેઓએ ભાજપના હોદ્દેદારો અને ધારાસભ્યોને મારમીટ ટકોર પણ કરી હતી. કથાકાર મનોજભાઈએ જણાવ્યું હતું કે દિલ્હીથી જૂનાગઢ સુધી ભાજપની સત્તા છે, છતાં દામોદર કુંડની હાલત દયાજનક છે. તળાવના બ્યુટિફિકેશનની જરૂર ન હોવાનું જણાવીને દામોદર કુંડ સાચવું તો પણ સારું કહેવાય તેમ કહ્યું હતું. કથાકાર મનોજ શાસ્ત્રી દામોદર કુંડને લઈને વ્યથા વ્યક્ત કરી હતી. ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જૂનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકુંડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? એ બહુ મોટી ખોટની વાત છે. એના માટે આપણા જૂનાગઢ વાસીઓ કાંઈ કરતા નથી, અને નગરપાલિકા વાળાઓને થોડુંક ખીજાવવું પડે કદાચ આપણે, તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી. આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ. એ નગરપાલિકા વાળાનો દોષ છે, અને નગરપાલિકા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી. આવડું મોટું તીર્થધામ જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા, કે ખોટી વાત કરું છું? તો એ દામોદર કેવો હોવો જોઈએ? ભવનાથની બધી ગટરો એમાં આવે, આ કોઈ લાયક છે? એના માટે જૂનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ. બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં, એક અમારો દામોકુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે. તમારું તળાવ તમારી પાસે રાખો, તળાવનું બ્યુટિફિકેશન અમારે નથી કરવું. ત્યાં ક્યાં અમારે ધૂપકા મારવા જવા? પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે, અને આવીને બધા નારાજ થાય છે. અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ, કે જે એના માટે કાંઈ નથી કરતી. આ સૌથી મોટી ખરાબ વાત છે. એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ, આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કાંઈક દામોકુંડનો ઉદ્ધાર કરો, કે 12 મહિના એમાં સારું જલ રહે, લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય. એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની. બીજું તો શું કહીએ એને? સત્તાધીશોને આપણે વિનંતી કરી શકીએ, બીજું ઓર્ડર તો ન થાય આપણાથી. આજે ઉપર સુધી ભાજપ છે, ભાજપની સરકાર છે, ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જૂનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકુંડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત, અને છતાંય એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ. યોગ્ય જગ્યાએ નથી વપરાણા. એ મોટું કલંક છે જૂનાગઢને. આ હું વ્યાસપીઠ ઉપરથી કહું છું. એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો. એ પૈસાનું શું થયું એ જાણે, પણ યોગ્ય ઉપયોગ નથી થયો. નહીતર આ દામોકુંડ આજે સાક્ષાત પ્રભુ જ્યાં બિરાજે છે, એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ. જૂનાગઢ શહેર વોર્ડ નંબર 6 માં બહુનાળે પાણીની સમસ્યા સર્જાય છે. પાણીની લાઈન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મનપા તંત્રની બેદરકારીના કારણે લોકોને પીવાનું પાણી મળવાનું બંધ થઈ ગયું છે. પીવાનું પાણી લોકોના ઘરમાં પહોંચવાને બદલે ગટરમાં વહી રહ્યું હોવાથી લોકોને જળ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે રસ્તાના કામો થયા ત્યારે સ્થાનિક લોકોએ રજૂઆત પણ કરી હતી. પાણીની લાઈન તૂટી ગયા પછી પણ ફરિયાદ કરી હતી, છતાં પણ ઘટતું કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મનપા તંત્ર પાણીની લાઈન રિપેર નહીં કરે તો સ્થાનિક રહીશો મનપા કચેરી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સિદ્ધિ વિનાયક ખલીપુર રોડ, અમારે અહીંયા પાણી 2 વર્ષથી અમે વેરા ભરી છીએ, લાઈનો લીધી છે પણ પાણી આવતું નથી, અને બોરમાં મહિના દીથી પાણી થઈ રહ્યું છે તો પાણી આવતું નથી. વેરા તમે મૂકશો નહીં, એકે પાછું ફેરો આવશે એટલે મારે ભરવો જ જોઈએ. તો તમે સાહેબ કઈ કરો, અમારું આ પાણી છે, અમારે ઘરે મહેમાન આવે છે તો અમે કહી દઈએ કે આજે અમે ન આવતા, અમારે ઘરે પાણી નથી. આજે 8-10 દી ત્યાં પાણી આવ્યું નથી, અત્યારે પાણી આવ્યું છે તો જરા પાણી આવ્યું છે ને અમુક ને ઘરે તો આવ્યું નથી પાણી. તો આ કઈ રીતે જીવી પાણી વગરના સાહેબ?
અત્યારે પાણી તમે દો અમને ને આ બધી પાણીની લાઈનો બધી તૂટી ગઈ છે, એ રિપેર કરો. અત્યારે પાણી આવ્યું છે પણ પાણીની લાઈનો બધી તૂટેલી છે, તો અમે પાણી ગંદકી વાળું પી કેમ? તો અમારે પીવાનું પાણી કાઢવું ક્યાંથી? પાણી છે નહીં કે હાલો ફિલ્ટરમાં પાણી આવે, ઉપર ચડે છે પાણી કરી, અને પાણી આપે તો જરી જરી પાણી આપે છે, ક્યાંય પાણી આવતું નથી. તો અમારે જીવવું કેમ? અને જે પાણી છોડવા વાળા ભાઈ છે એને કીધું પાણી જરાક વધારે છોડો તો આવે, પણ કે તૂટી ગયેલી લાઈન છે, હાલો 50-50 રૂપિયા અમને દો બધા કે, તો પાણી વધારે દઈએ. તો અમારે કઈ રીતે રહેવું? તમે કઈ કરો સાહેબ અમારું, અને બધું હરખી રીતે કરી જાવ અમારું. આવી આજે સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી પાણીની લાઈન નખાયેલી છે, પણ કોઈની ઘરે પાણી મહાનગરપાલિકાનું આવતું નથી. આજે પાણી ચાલુ કરવામાં આવ્યું, રોડ છેલ્લા 1.5 મહિના પછી રોડ બન્યો, પાણી ચાલુ કરવામાં આવ્યું તો પાણીની લાઈનો ઠેક ઠેકાણે તૂટેલી નીકળેલી છે, કોઈ ધ્યાન આપતું નથી. અહીંયાના સ્થાનિક આગેવાનોને વારંવાર રજૂઆત કરવા છતાંય આજે છેલ્લા 10-15 દિવસથી અહીંયા લાઈન હજુ તૂટેલી છે. આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો, રોડ પર તળાવની જેમ પાણી વહી રહ્યું છે, અને આ આપણે જે પાણીની સમસ્યા છે એનો તાત્કાલિક નિવારણ કરવામાં આવે. અહીંયા પાણીની ઘણી લાઈનો તૂટેલી છે. એમાં એક તો આપણા સિદ્ધિવિનાયકના મેઇન રોડ ઉપર લાઈન તૂટેલી છે, જેનું પાણી ખૂબ જ વેડફાટ થાય છે. 4 દિવસ પહેલાની મારી પોતાની આ બાબતે કમ્પ્લેન નાખેલી છે, હજી આમાં કોઈ રિપેર કરવા આવ્યું નથી. અને 4 દિવસે જો પાણીની કમ્પ્લેન સોલ્વ ન થતી હોય તો કોર્પોરેશન દ્વારા આપણે બીજી શું આશા રાખી શકીએ? આજે રોડ બને છે, રોડમાં લેવલો નથી, અને જે આજુબાજુમાં જે રોડની ખોદાયેલી માટી છે એના ઢગલા હજી એમને પડ્યા છે, એ સફાઈ નથી થતા. અને નીચે પાણીની લાઈનો, ગટરોની લાઈનો બધી બ્લોકેજ પડી છે, અવારનવાર નવા રોડ તોડવા પડે છે. કોર્પોરેશન દ્વારા કોઈ આમાં એન્જિનિયરો મૂકવામાં આવતા નથી કે કોઈ અધિકારીને ઉપર મૂકવામાં આવતો નથી, કે જેથી કરીને કામ વ્યવસ્થિત થતું જ નથી એક પણ, અને પછી નવા રોડો તોડવા પડે છે. તો આ પાણીનો મુદ્દો અત્યારે સળગતો પ્રશ્ન છે કે આખરમાં પાણી જરૂરિયાત વાળી વસ્તુ રહી, તો જેથી કરીને પેલા પાણીની જેટલી લાઈનો તૂટેલી છે ને એને કમ્પ્લીટ સાંધવી જોઈએ, એવી અમારી માંગણી છે. અહીંયા ખલીલપુર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં હમણાં રોડની કામગીરી ચાલુ હતી, એ દરમિયાન મોટાભાગની પાણીની લાઈનો, ગટરની લાઈનો તૂટી ગઈ હતી. જે કોન્ટ્રાક્ટરે બેદરકારી પૂર્વક આ કોઈ પણ કામ વ્યવસ્થિત કરેલ નથી, અને મોટાભાગની જે લાઈનો છે નીચે એ જે મોટા હેવી વાહનને હિસાબે તૂટી ગઈ હતી. આવું આપણે જોઈ શકીએ. અણધણ મનપાનો આ જે વહીવટ છે કે માથે કોઈ નથી સુપરવિઝન, કે નથી કોઈ અધિકારી, કે નથી કોઈ એન્જિનિયર આવતા. અવારનવાર કમિશનરશ્રીને પણ અમે જાણ કરી છે કે ભાઈ રોડનું કામ હાલે ત્યાં કોઈ હાજર નથી રહેતું, રોડ કેવી ક્વોલિટીમાં બને છે એ કોઈ નથી જોતું. નીચે જે બધું ગટરની લાઈનો, પાણીની લાઈનો તૂટી જાય છે, એ પાછળથી પછી બધા રસ્તાઓ તોડવા પડે છે, અને જનતા જે ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે. આની પહેલા પણ 2 મહિનામાં મોટા ભાગના નવા રોડ તોડી અને પાણીની લાઈનો અને ગટરની લાઈનો રિપેર કરવામાં આવેલી છે. આવી રીતની સિસ્ટમ એટલે થઈ છે કારણ કે કોઈ પણ અધિકારી, કર્મચારી કે એન્જિનિયરો માથે આવતા નથી. અલગ અલગ ગટરવાળા, પાણીની લાઈનવાળા અને રોડવાળા બધા એકબીજાને કો આપી અને નીકળી જાય છે. અને અત્યારે હાલ છેલ્લે ચોમાસું માથે છે, મોટાભાગના અમુક રોડ પણ ખોદી નાખવામાં આવેલા છે, પાણીની લાઈનો પણ તોડી નાખવામાં આવેલી છે. તો તાત્કાલિક અસરથી આટલું બધું ખોદાણ થયું હોય તો વધારાના એન્જિનિયરો, વધારાના સુપરવાઇઝર એને મૂકવા જોઈએ, જેથી કરી લોકોને તકલીફ ન પડે. અને આની પહેલા પણ નક્કી થયું હતું કે જ્યાં રોડનું કામ ચાલુ હોય ત્યાં એક બોર્ડ રાખી બધાના નંબર રાખવા, જેથી કરી ગમે તે ફોન કરી અને ગમે એ અધિકારી કે કર્મચારીને બોલાવી અને તાત્કાલિક અસરથી ગમે એ કામગીરી હોય તો કરાવી શકે. વોર્ડ નંબર 6 માં હાલ મારા ધર્મપત્ની શાંતા મોકરિયા આ વિસ્તારના જ કોર્પોરેટર છે. આજથી 2-3 મહિના કે 4 મહિના અગાઉ અહીંયા એક જયબિલના એજન્સીને ડીઆઈ પાણીની પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો. એ કોન્ટ્રાક્ટ આપેલો હતો. સરકાર શ્રી શહેરી વિકાસ મંત્રીનો એક સખ્ત આદેશ છે કે કોઈ પણ નગરપાલિકા, મહાનગરપાલિકામાં 1 મીટરની નીચે જ પાઇપલાઇનો નાખવાની. આ જયબિલના એજન્સીને જે તે વખતે કોન્ટ્રાક્ટનું કામ આપેલું, એ લોકો 1-1, 1.5 ફૂટ પાણીની લાઈન નાખી અને વયા ગયેલા. એ વખતે અમે વોટરવર્ક્સના એન્જિનિયર અલ્પેશ ચાવડા સાહેબનું પણ ધ્યાન દોરેલું કે સાહેબ આ 1 મીટરથી નીચે પાઇપલાઇનો નાખતા નથી, જેના કારણે આ રોડ બનશે ત્યારે આ બધી લાઈનો તૂટશે અને પાણીનો વ્યર્થ થાય અને લોકોને ઉપયોગી નહીં થાય. અને આજે પરિસ્થિતિ એ જ ઊભી થઈ છે. આ વિસ્તારમાં રોડ બન્યા, હમણાં રોડ બન્યા બનાવવામાં 2 મહિનાનો સમય લાગ્યો, અને 2 મહિનાનો સમય લાગ્યો 8 દિવસમાં અત્યારે બધી પાણીની લાઈનો લીકેજ છે. એના કારણે અત્યારે આ વિસ્તારના લોકોને પાણી મળતું નથી.
અને અમે કોર્પોરેટર તરીકે પાણીની લાઈનો રિપેર કરવામાં જ નવરા નથી થતા. એટલી લાઈનો તૂટેલી આ વિસ્તારમાં અત્યારે છે અને એના હિસાબે થોડીક પાણીની વ્યવસ્થા ખોરવાઈ જાય છે. પાણીની વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને લોકોની નારાજગી અમારે સહન કરવી પડે છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે? કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું? તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સિવિલ હોસ્પિટલમાં એક ડિજિટલ એક્સ-રે મશીન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી હતી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ સહિત આસપાસના 3 જિલ્લાઓમાંથી દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓની સામે એક જ ડિજિટલ એક્સ-રે મશીન મૂકવામાં આવ્યું છે અને ત્યાં પણ વહાલા દવલાની નીતિ ચાલતી હોવાના આક્ષેપો દર્દી દ્વારા કરવામાં આવી રહ્યા છે. 2 કે 3 કલાક સુધી દર્દીઓને ડિજિટલ એક્સ-રે પડાવવા વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે. અમુક દર્દીઓને હાથ પગના દુખાવા હોવા છતાં તે પીડા સહન કરીને કલાકો એક્સ-રે પડાવવા વિતાવવા પડે છે, જેથી દર્દીઓને પીડા સહન ન કરવી પડે અને મુશ્કેલ ના પડે તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે. બીજી તરફ હોસ્પિટલનું તંત્ર જાગતું નથી અને વધુ ડિજિટલ મશીન મૂકવામાં આવતા નથી, જેના લીધે દર્દીઓને હેરાન થવું પડી રહ્યું છે. જેથી વહેલી તકે વધુ ડિજિટલ મશીન મૂકવામાં આવે તેવી માંગણી સામાજિક અગ્રણીઓએ કરી છે. હું મારા હગાને ખબર કાઢવા આવ્યો હતો, તો એ લોકોને પૂછ્યું, મેં કીધું હું ઘરના પડી ગયા હતા એટલે અમે લઈને આવ્યા છીએ. એટલે મેં કીધું તમે ક્યાં છો? તો કે એક્સરે રૂમમાં. હવે 2-2.5 કલાકથી અહીંયા એક્સરે રૂમમાં વોર્ડમાંથી ફોટો પાડવા એ લોકો આવ્યા છે. હજી 2-2.5 કલાક થઈ, હજી એને ફોટોનો વારો નથી આવ્યો. તો પછી 12 ગામના જે ખાલી ફોટો કોકને લાગી ભાગી ગયું હોય અને બતાવવા આવ્યો હોય તો એને તો આખો દી કરવાનો ને. બીજા નંબરમાં મશીન પુરાના વખતના મશીન છે, ખરેખર મશીન નવા વસાવવા પડે એમ છે. અને સુપ્રિન્ટેન્ડન્ટ અટાણે બિલકુલ હોસ્પિટલમાં કાંઈ ધ્યાન દેતા નથી. ડૉક્ટરો પણ આવે છે, સહી કરી કરીને વ્યા છે, ડૉક્ટરો પણ હાજર રહેતા નથી. આમાં સ્ટાફને આપણે શું કહેવું, સ્ટાફ આરે મગજમારી કરવી એટલે બધા દર્દીઓના હગા આવે એટલે બોલવાનું જ થાય ને. પણ ખરેખર મશીન નવા લેવા પડે એમ છે અને અમારે એટલી માંગ છે. ડિજિટલ એક્સ-રે મશીન એક છે, હજારો સંખ્યાની સામે એક હા, મશીન કેટલું વ્યાજ? ડિજિટલ મશીન એક જ છે અને માણસો ઓછામાં ઓછા અહીંયા 500 થી 700 માણસ થાય છે. એટલે એમાં સ્ટાફે શું કરે સમજી લો. પણ ખરેખર નવા મશીન લેવાની જરૂર છે, એટલું મારું કહેવાનું થાય છે. મારું ગામ યુવનગર છે, ત્યાંથી અમે આવ્યા છીએ. મારા દાદીમાને તબિયત બરોબર નથી. કાલે અમે 6 વાગે એમ્બ્યુલન્સમાં આવ્યા હતા. આજે અમને રજા પણ આપી દીધી. એક બાટલો ખાલી માંડ ચડાવ્યો છે, એમાં કાંઈ સારવાર કરી નહીં અમને. હા, એક્સરેમાં પાછું કમરમાં દુખાવો કરે. કાલ કાંઈ ન કર્યું, આજે રજા આપીને એમ કીધું કે ડિજિટલ અહીંયા 13 નંબરમાં હોઈ જાઓ. 2 કલાકથી અમે ઊભા છીએ, અમારો વારો નથી આવ્યો, અમે શું કરવાનું? આ બધું બંધ છે, ખાલી એક ચાલુ રાખ્યું હોય આ લોકોએ. હા, એમાંથી એક અમારે માંગ છે કે બધાનો વારો ફટાફટ આવવો જોઈએ. આમાં દર્દી કેટલા 70 વર્ષ મારા દાદીમાની ઉંમર છે. આવું સિનિયર સિટીઝનનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ આ લોકોને. સત્યમ સેવા યુવક મંડળ અને ગાયત્રી શક્તિપીઠના સંયુક્ત ઉપક્રમે નેત્ર યજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ 225 દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં નેત્ર, જામર, મોતિયા, વેલ, પડદાના ઓપરેશન માટે ડોક્ટર શિલ્પાબેન યાદવ દ્વારા તપાસ કરી ઓપરેશન વાળા દર્દીઓને આણંદની સંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમજ કેમ્પિંગ થેરાપીના થેરાપિસ્ટ ડોક્ટર પ્રતીક્ષાબેન દ્વારા વાસ, સાંધાના દુખાવા, ચામડીના રોગ, કમર, ગોઠણના દુખાવાની કેમ્પિંગ થેરાપી તરીકેની આડઅસર વગરના ઇલાજયુક્ત સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત દાંતના રોગો માટે ડોક્ટર પાર્થ ગણાત્રા દ્વારા દંત રોગનું નિદાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞનું ઉદ્ઘાટન ભાગવત કથાકાર રવિ શાસ્ત્રી, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા, હર્ષુભાઈ વઘાસિયા, નિશાબેન પાનેરા, નીપાબેન દુધાત્રાએ કર્યું હતું. ગાયત્રી શક્તિપીઠ ખાતે સત્યમ સેવા યુવક મંડળ, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદની સંક્રાંત આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આજે નેત્ર નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે. આ ઉપરાંત દંતયજ્ઞ, દાંતનો કેમ્પ, ડૉક્ટર પાર્થ ગણાત્રા તેમજ ઇમ્પેક્ટ જે થેરાપી છે, જે પ્રતીક્ષાબેન ડૉક્ટર છે કે જેને પગનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, એના માટેનું પણ આજે આ કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પની અંદર લગભગ 250થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો છે.
અને જે ઓપરેશન માટે ખાસ કરીને આંખ મન માટે વેલ હોય, ઝામર હોય, પડદાની તકલીફ હોય, આવા કેમ્પના જે દર્દીઓ હશે એને આણંદ ખાતે લઈ જવામાં આવશે. કોઈ પણ જાતનો ચાર્જ લેવા નહીં આવે, લઈ જશે, મૂકી જશે. તો વધુને વધુ લોકોએ આની અંદર લાભ લીધો છે આજે. અને આપણે ઈશ્વરને ગાયત્રી માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સાજા રહે, આરોગ્ય સારું રહે. અને નાગભાઈ વાળા કે જે ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી છે, આ સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાખવામાં આવેલ. આનંદ સંકળા હોસ્પિટલ દ્વારા નેત્રયજ્ઞનું ભવ્ય આયોજન ગોઠવવામાં આવેલ છે. આ કાર્યક્રમ ગોઠવવામાં સત્યમ યોગ મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તથા ગાયત્રી પરિવારના ટ્રસ્ટગણો તથા મહિલા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કેમ્પની અંદર શિલ્પાબેન દ્વારા પગના સાંધાના દુખાવા માટેનો પણ કેમ્પ ગોઠવવામાં આવ્યો. તેમજ પાર્થ ગણાતા સાહેબ તરફથી દાંતના યજ્ઞ પણ ગોઠવવામાં આવ્યો છે. લોકો વધુ લાભ લે એ આ સંકળા હોસ્પિટલ અને આણંદ તરફથી ભારતમાં 20 આવી ભવ્ય હોસ્પિટલ રાખવામાં આવી છે. અને ગામે ગામ લોકોમાં અંધત્વ મટી જાય અને લોકોને આંખોના રોગો મટે એ માટેનો શુભ હેતુથી જગતગુરુ શંકરાચાર્ય જૈનેન્દ્ર સ્વામી દ્વારા આ અભિયાન ચલાવવામાં આવેલું છે. જેના ભાગ નીચે આપણે ગાયત્રી શક્તિપીઠ ઉપર રામ શર્મા આચાર્યજી શાંતિપીઠ હરિદ્વારની આ એક સંસ્થા છે, એ દ્વારા અમે આવા સેવાકીય પ્રવૃત્તિ જન જાગૃતિના કેન્દ્રો દ્વારા લોકોને કેમ સુખાકારી મળે, આરોગ્ય કેમ મળે, લોકો કેમ એકબીજા હળીમળીને કામ કરે, એ રીતે અમે આવા કાર્યક્રમ ગોઠવીએ છીએ. ગાયત્રી શક્તિપીઠ ઉપર વ્યક્તિ નિર્માણ, યુગ નિર્માણ, સમાજ નિર્માણ જેવા કામ કરીએ છીએ. અને લોકોને સંસ્કારો મળે, આવતી ભાવિ પેઢી ઉજ્જવલ બને એ માટે અમે ઘર ગર્ભ સંસ્કારના કાર્યક્રમના 7 આંદોલન, પર્યાવરણ, જંગલ વિસ્તાર, ગાય ગૌ રક્ષા, ગાયત્રી, આવા પણ ઘણા પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને એ હિસાબે અમે આ ગાયત્રી શક્તિપીઠ જુનાગઢનું એક મંદિર કરતાં સેવાધામનું એક કેન્દ્ર બની ગયું છે. એ બદલ ગાયત્રી શક્તિપીઠ, સત્યમ યોગ મંડળ અને બીજા અનેક NGO દ્વારા તથા મહેન્દ્રભાઈ ગણાતા સનાતન ચેનલવાળા એને પણ આ સહયોગ દ્વારા અમને જે આ પ્રોત્સાહિત કર્યા. ગિરનારની ગોદમાં 10 ગિરનારના સાનિધ્યમાં જે આવી અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ બદલ જે ચેનલો દ્વારા અમને જે સહકાર આપ્યો એ બધાનો ખૂબ આભાર માને. જય માતાજી. જૂનાગઢમાં મોડી રાત્રે યુવાનની હત્યા કરીને પાડોશી યુવક ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. દોલતપરામાં આવેલ રામદેવપરામાં હુસેની ચોક પાસે રહેતા 33 વર્ષીય સંજયભાઈ ભૂપતભાઈ મકવાણા નામના યુવક પાસેથી મોડી રાત્રે પાડોશમાં રહેતો દેવો ઉર્ફ લેડી ચૌહાણ નામના હિસાબે ₹500 માંગ્યા હતા. પરંતુ યુવાને પૈસા આપવાની ના પાડતા દેવો ઉર્ફ લેડી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસેની છરી વડે સંજય મકવાણા ઉપર હુમલો કરતા ગંભીર ઇજા થવાથી તાત્કાલિક યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા ડીવાયએસપી તેજ દાંડલિયા, પીઆઈ વત્સલ સાવત સહિતના પોલીસ અધિકારી જવાનનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને હત્યા બાદ નાસી છૂટેલા શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે મૃતકના ભાઈ અરવિંદ ઉર્ફ ગગન મકવાણાની ફરિયાદ લઈને એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદભાઈ ભૂપતભાઈ મકવાણા, મારા ભાઈ મોટા ભાઈને છરીના ઘોકા મારવામાં આવ્યા છે. દેવાભાઈ મારી બાજુમાં સામે રહેતા હતા, રામદેવપરા સકરબાગની બાજુમાં, બરોબર. ત્યાં ઘોકા માર્યા પછી અમે હોસ્પિટલે લઈ આવ્યા સંજયભાઈને. અહીંયા લઈ આવ્યા તો એનું મૃત્યુ થઈ ગયું, બરોબર. તો અત્યારે ના એવી બાબતમાં એને 500 રૂપિયામાં ના દીધા તો ઓલા છરી કાઢીને અને ઘોકા મારી દીધા, બરોબર. સકરબાગ રામદેવપરા અને અહીંયા અટાણા અમે સરકારી દવાખાના છીએ. અને મારી મમ્મીને અટાણા હુમલા જેવું આવી ગયું છે, એને દાખલ કર્યા 5મા માળે. કેટલા બાળકો છે? 4 બાળકો છે એના નાના, અને આ મૃત્યુ કરી નાખ્યું. હવે એનું કહું, હવે તમારા પાસે નિયર દો. જૂનાગઢના શક્કરબાગ પાસે રામદેવપરા વિસ્તારમાં એક જે બનાવ બન્યો છે તેમાં સંજય મકવાણા નામના મરણજનારને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સે છે પૈસાની લેતી દેતી બાબતે છે ચરી મારેલી, અને આ બાબતે હાલ તે સિવિલ હોસ્પિટલમાં મરણ ગયેલ ડૉક્ટરે મૃત જાહેર કરેલો છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા IPCની કલમ 302 મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે. આ ઉપરાંત આ જે દેવો ઉર્ફે લીંડી ચૌહાણ છે તેને રાઉન્ડ અપ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો છે એ હાલ પ્રયત્ન કરી રહી છે. હાલ પ્રાથમિક કારણમાં છે એ આ બનાવ છે પૈસાની લેતી દેતી બાબતે બનેલાનું જણાય આવે છે. આરોપી અને ફરિયાદી બંને છે પડોશી છે, બંનેના મકાન આમને સામને આવેલા છે. એટલે જે પ્રાથમિક જે હાલ જાણવા મળી રહ્યું છે, હજુ ફરિયાદ ડ્રાફ્ટિંગ શરૂ છે,
તે મુજબ છે એ પૈસાની લેતી દેતીને લઈને આ બનાવ બનેલું છે તેવું હકીકત જણાવેલ છે. ધોરાજી તાલુકાના ભોડા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ પડતા દોડધામ મચી ગઈ હતી. નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ભર ઉનાળે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થતા લોકોમાં રોષ પ્રવર્તે છે. ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનના ભંગાણ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે. હું રહેવાસી છાટવદર ગામનો. પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અત્યારે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે. કેની પાઇપલાઇન તૂટી છે? આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે. ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી. અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી. પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે. કોઈ રિપેરિંગ કરવા હજી આવેલ નથી અહીંયા. ધોરાજીમાં કેવી પાણીની તંગી કેવી છે? જોરદાર છે. અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે. અમે પાણી હાટવું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય, અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અત્યારે. ઉપલેટા તાલુકાના ઢાક ગામના 9 જેટલા સમયે ઉપલેટા HDFC બેંકમાંથી પશુ ખરીદવા ડોક્યુમેન્ટના આધારે છેતરપિંડી કરતા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઉપલેટા HDFC બેંકમાંથી ઢાક ગામના અલગ અલગ 9 જેટલા સમયે પોતે પશુપાલક હોવાનું બતાવીને પશુ ખરીદવા માટે બનાવટી ડોક્યુમેન્ટ રજૂ કરીને 64,66,449 રૂપિયા જેટલી લોન મેળવી લઈને લોન ભરપાઈ કરી ન હતી. ડાકની 3 મહિલા સહિત 9 વ્યક્તિ સામે ફરિયાદ થતા ભાયાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મંગળવારથી નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં 14 જૂનથી શરૂઆત. મહાનગરપાલિકાના અધિકારીને જેતલસરની મહિલાએ હની ટ્રીપમાં ફસાવી 20 લાખ માંગ્યા. સિવિલ હોસ્પિટલમાં એક જ ડિજિટલ એક્સ-રે મશીન હોવાથી દર્દીઓને પારાવાર મુશ્કેલી. અને પૈસા લેતી દેતીના મામલે મોડી રાત્રે યુવાનની હત્યા. સમાચારોમાં આજ બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.